નમસ્તે દર્શક મિત્રો. ઇથેનોલનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. એક તો એનો ઉપયોગ કરવો, કેમ કરવો, કઈ રીતે કરવો, એના શરૂઆતથી જ વિવાદાસ્પદ તો રહ્યું જ છે. અને હવે જે સામે મુદ્દાઓ આવી રહ્યા છે, વાહનોમાં જે ખરાબી ઊભી થઈ રહી છે એના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ પણ ઘણા બધા સવાલો ઊભા કર્યા છે અને બીજી બાજુ કોંગ્રેસે પણ કેટલાક સવાલો ઊભા કર્યા છે. તો ભારતમાં જે ઇથેનોલ બનાવવાના વિવાદો છે એની વચ્ચે વિશ્વમાં કેટલાક જે સંશોધનો થયા છે એ સંશોધનો પ્રમાણે આપણે જે કેન્સર કરે એવા જે તત્વો જે છે એ તત્વો પણ હોવાનો ઘણા બધા અહેવાલોમાં આપણે જોઈ શકીએ છીએ, અખબારી અહેવાલો અને જે કેટલાક રિસર્ચ થયા છે એમાં. તો એ મૂળ વાત કરવી છે કે ખરેખર શું પરિસ્થિતિ છે, તો આપણી સાથે મહેશભાઈ પંડ્યા પણ જોડાવાના છે. તો એમની સાથે પણ આપણે વાત કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતમાં, કારણ કે ગુજરાતમાં પણ ઇથેનોલ બનાવવાના ઘણા બધા, ખાસ કારણ કે શેરડીમાંથી જે મોલાસીસ વધે છે, મોલાસીસમાંથી પણ બને છે. તો આ આખી જે બધી વાત છે, આપણે જાણીએ છીએ કે ભારતમાં લગભગ ઇથેનોલનું જે ઉત્પાદન છે એ 1500 થી 1700 કરોડ લીટર ની આસપાસ થઈ ગયું છે. 20% ઇથેનોલ જે પેટ્રોલમાં ભેળવવાની વાત આવે છે ત્યારે E20 જેને કહેવામાં આવે છે. તો રાષ્ટ્રીય લક્ષ્યાંક જે નક્કી કરો છે એમાં ભારતનું ઉત્પાદન લગભગ 1100 કરોડ લીટર તો થઈ ગયું છે ઓલરેડી. હવે થોડું ઘણું ઓછું રહે છે. ગુજરાતમાં હાલમાં 6 મુખ્ય જે ઇથેનોલ ઉત્પાદન પ્લાન્ટ આવેલા છે એમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને બીજા 14 હવે નવા બની રહ્યા છે. તો 2025-26માં ઇથેનોલનું વાર્ષિક ઉત્પાદન 10 કરોડ લીટર ગુજરાતમાં હતું 25-26માં.